તારી માને કે ટિફિન લઈને વાડી આવે હાર્યું પણ ઘરમાંથી બહાર જ ન નીકળતું. વરસાદ રહેતો નથી યાર, માંડવી કરતા ખડ જામી ગયું છે અને આ પૈસા દે દાડી આવતા ને પણ આ બસારા દાડી આમાં આવીને કરી હું દે આ કોદામાં કેમ કે ખડ જવડું થઈ ગયું છે હાવ. માય યુ હાલો બધું જવા જો ખાઈ લે. એ બાપા ટિફિન લઈને વાડીએ આવું કે હે એ અહીંયા લેતા આવ, અહીંયા લેતા આવ. તમને બેયને છે ને મેં કીધું તું કે હમણાં વરાપ છે ત્યાં તમે છે ને બબ્બે રાપા કાઢો, પણ તું છે ને ઘેર ઘેર ટણકવા મારી અને આ છે ને ફોનમાં જામી પડી. હું તમને પેલા કહેતો હતો કે આનું વેહોળ હમણાં રેવાય જો, પણ તમે કોઈ મારું માન્યા નહીં. હવે બધું લઈ લો. અમથા તાર બાપા એમ કહેતા હતા કે 5-10 વીઘા હોય ને ત્યાં આપણે છોડી દેવી. તાર બાપાએ છોડી તો દીધી પણ છોડી છે ને જમીન છોડી દીધી. ક્યાં છે તમારા કુંવર? એક કામ કરો, આ એક કટકું વીધું ને એકદમ વેસાવ નાખો એટલે આપણે છે ને નકરા થઈ જાય. પછી છે ને આપણે મંજીરા વગાડશું બધા ભેગા મળીને. આવો કુંવર આવો. તું છે ને સાની મની દેજો, એક શબ્દ ન બોલતી. તારે છે ને ભાઈ આખા ગામમાં સાળ ખોઈને બધું ફરવું. અહીંયા સિંગમાં ને સોયાબીનમાં ખડ જામી ગયું એનું તો તારે કઈ ધ્યાન નથી દેવાનું. અહીંયા તારો બાપ એકલો ઢળડા કર્યા કરે. હા રો પણ બાપા હું તમારે હેઠું છે ને સ્ટર્લિંગ કંપનીનું સમશેરા કોમ્બો લેવાય જોતો. જે લાંબા અને ગોળ પાંદડા વાળું ખડ આપણે મગફળી ને સોયાબીનમાં છે ને એને આ દવા છે ને તળિયા ઝાટક કરી નાખશે. અને માંડવી સોયાબીન વાવ્યા પછી 10 દિવસે તમે સાટશો ને તો પાકને છે ને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય. વાહ, તું તો દેવનો દીધેલો નીકળો. હું તો આને હવે રમી સમજતો હતો. હવે તમે છે ને ખાઈને ઉપડો જાઓ અને ઘરે ભાઈ છે ને બનાવો ને મજા કરો. પગ ક્યાં પીડ્યો મને દેતા જજો.